નમસ્કાર દર્શક મિત્રો, દિવસભરની ઘટનાનું વિશ્લેષણ અને વિશ્લેષણમાંથી હિન્દ ટીવીનો સાચો સમાચારનો પ્રયાસ. હું રાકેશ આપનું હિન્દ ટીવીના સમાચારમાં સ્વાગત કરું છું. સમાચાર શરૂ કરતા પહેલા એક નજર કરીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર. અમરોલીમાં લૂંટ કરી મહિલાની હત્યા, ડોક્ટરની પત્નીને ઘરની બહાર જ મોતને ઘાટ ઉતારાઈ. મંગળસૂત્રની લૂંટ, પોલીસની દોડધામ. મગોબ ખાતે 200 કરોડના ખર્ચે બનનારો એમ્યુઝમેન્ટ પાર્ક હશે વિદેશ જેવો. 11મીએ મુખ્યમંત્રી કરશે શિલાન્યાસ. બારડોલી નગરપાલિકાએ ગણાવ્યા વિકાસના કામ, ચૂંટણી પહેલાનું આયોજન, 2 વર્ષના કામોની યાદી જાહેર કરી. યુનિવર્સિટીનું સેનેટ ઇલેક્શન બન્યું મરણીય જંગ, સેનેટની બેઠક જીતવા ભાજપની ફોજ મેદાનમાં ઉતરી. અને બાપાએ આપ્યું ₹3000 કરોડનું પરિવર્તન પેકેજ, પેટ્રોલ, ડીઝલ, સીએનજી, વીજળી સહિતના ભાવમાં ઘટાડો કરવાનો દાવો કર્યો. રેન્જ 1 પોલીસ મથકમાં વધુ એક હત્યાનો ગુનો બનતા પોલીસે દોડધામ શરૂ કરી છે. મહત્વની વાત એ છે કે જેની હત્યા થઈ છે તે મહિલા ડોક્ટરની પત્ની છે. આ મહિલાને તેના જ ઘરમાં લૂંટી લઈ મોતને ઘાટ ઉતારી દેવામાં આવી છે. રેન્જ 1માં વધુ એક હત્યા, મહિલાની ઘાતકી હત્યા. લૂંટ ચલાવ્યા બાદ હત્યા, મના ડોક્ટરની પત્ની ઘરની બહાર જ કરી હત્યા. જી હા, આલિશાન મકાનની બહાર પડેલી મહિલાની લાશ ઘણું બધું કહી જાય છે. ત્યાં જ પોલીસ વિભાગની દોડધામ ઘટના કેટલી ગંભીર છે તે સ્પષ્ટ કરી રહી છે. વાત એમ છે કે અમરોલી વિસ્તારની જ્યાં એક મહિલાની ઘાતકી હત્યા કરી નાખવામાં આવી છે. પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર અમરોલી વિસ્તારમાં આવેલા સીએનજી પંપ નજીક મારુતિ માર્બલની ગલીમાં આવેલી રઘુવીર સોસાયટીના મકાન નંબર 43માં ઉત્પલભાઈ વિશ્વાસ રહે છે. ઉત્પલભાઈ વ્યવસાય ડોક્ટર છે. બુધવારે સવારે 10 વાગ્યાના અરસામાં જ્યારે તેમના પત્ની લેખાબેન ઘરની બહાર હતા ત્યાં તેમની અજાણ્યા હુમલાખોરોએ હુમલો કરી હત્યા કરી નાખી હતી. તેમને ગળાના ભાગે તીક્ષ્ણ ઘા મારવામાં આવ્યા હતા, જેમાં તેમનું મોત નીપજ્યું હતું. તો લૂંટારુઓ મંગળસૂત્ર લૂંટી નાસી ગયા હતા. આ ઘટના અંગે પોલીસને જાણ થતા ટીમ તાબડતોબ ઘટના સ્થળે પહોંચી હતી. અમરોલી પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ સહિતનો કાફલો ઉચ્ચ અધિકારીઓ સાથે ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તપાસ શરૂ કરી હતી. જો કે હાલ આ હત્યાને શંકાની નજરે પોલીસ જોઈ રહી છે. મહત્વની વાત એ છે કે રેન્જ 1માં આવતા પોલીસ મથકોમાં છેલ્લા કેટલા મહિનાઓમાં ક્રાઇમનો ગ્રાફ ઊંચો ગયો છે. હત્યા, ચોરી, લૂંટ વગેરે બનાવ વધી રહ્યા છે, જે બતાવે છે કે સ્થાનિક પોલીસ મથકો ઉપરાંત રેન્જ 1ના અધિકારીઓનું ગુના કંટ્રોલ કરવા બાબતે યોગ્ય ધ્યાન નથી, જે કદાચ શહેરની જનતા માટે નુકસાનકારક છે. કેમેરામેન નિકુંજ પંડ્યા સાથે બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. સુરત મહાનગરપાલિકા અને રાજગ્રીન એમ્યુઝમેન્ટ પાર્ક લિમિટેડના સંયુક્ત ઉપક્રમે જન ભાગીદારીના ધોરણે મગોબ ખાતે આશરે 15 એકરમાં 200 કરોડના ખર્ચે તૈયાર થનાર ભારતના સૌપ્રથમ સૌથી મોટા ઇન્ડોર હાઈટેક થીમ પાર્કનો શિલાન્યાસ આગામી 11 ઓગસ્ટે માનનીય મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે થનાર છે. આ એમ્યુઝમેન્ટ પાર્ક અંગેની માહિતી આપવા માટે બુધવારે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટ ઓસ્ટ્રેલિયાની મલ્ટીનેશનલ કંપની સેન્ડરસન ગ્રુપ દ્વારા ડિઝાઇન થયો છે અને આ કંપની સિંગાપોરના સેન્ટોસા આઇલેન્ડ યુનિવર્સલ સ્ટુડિયો, જાપાનના ટોક્યો શહેરમાં આવેલ ડિઝની સી યુએસએમાં યુનિવર્સલ સ્ટુડિયો, ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટ ખાતે આવેલ વોર્નર બ્રધર્સ મૂવી વર્લ્ડ થીમ પાર્ક જેવા સંખ્યાબંધ થીમ પાર્ક્સ 22 દેશોમાં ડિઝાઇન કરી ચૂકી છે. રાજગ્રીન થીમ પાર્કને સેન્ડરસન ગ્રુપ દ્વારા વિકસાવવામાં આવશે, જે સુરતને જ નહીં પરંતુ ગુજરાત રાજ્યને પણ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પર્યટન સ્થળ તરીકે આગવું સ્થાન ધરાવશે. આ થીમ પાર્કનું કાર્ય 2012માં શરૂ થઈ ચૂક્યું છે અને એપ્રિલ 2014 સુધીમાં પૂરું પણ થઈ જશે. આ પાર્ક 15 એકરની જગ્યામાં પથરાયેલો હશે અને તેમાં જુદા જુદા 5 વિભાગોમાં વહેંચાયેલો હશે, જેમાં થીમ પાર્ક એટલે કે ફિલ્મિસ્તાન, કિડ ઝોન, ટીન ઝોન, એડલ્ટ ઝોન, વોટર પાર્ક, સ્નો પાર્ક, બર્ડ પાર્ક, ફૂડ એન્ડ એન્ટરટેનમેન્ટ સ્ટ્રીટ નો સમાવેશ થાય છે. આ પાર્કમાં 7D થિયેટર હશે, જે એશિયામાં પ્રથમ 7D થિયેટર્સમાંનું એક હશે. પાર્કની રાઇડ્સ અમેરિકા અને યુરોપના રાઇડ્સની ધારણ ધોરણ મુજબ બનાવવામાં આવશે. પાર્કમાં 100 રૂમ વાળી 4 સ્ટાર હોટલ પણ હશે. થીમ પાર્કમાં આંતરરાષ્ટ્રીય ધારાધોરણ મુજબની 5 સ્ટાર ક્લબનો પણ સમાવેશ થશે. આ ક્લબમાં બોલિંગ એલી, પૂલ ટેબલ, સ્વિમિંગ પૂલ, હેલ્થ સ્પા, ક્રિકેટ, લાઇન એન્ડ
એલી, બેડમિન્ટન અને પારિવારિક મનોરંજન વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. પાર્કના મેઇન રોડ ઉપર દેશ વિદેશની પ્રખ્યાત બ્રાન્ડના ફેક્ટરી આઉટલેટ શોપિંગ કોમ્પ્લેક્સ પણ બનશે. આ પ્રારંભિક પ્રોજેક્ટનો ખર્ચ કંપનીને ₹200 કરોડનો અંદાજ આપ્યો છે. પાર્ટ છે જે ટી-શર્ટ પર લાગશે, લોકોના ટોપી પર લાગશે. અહીંયાથી કદાચ શરૂઆત થાય અને આગળ ઇન્ડિયા લેવલે બી કદાચ બીજા પાર્ટ થાય એમાં આ જ લોગો લાગે. લોગોનું અનાવરણ ત્યારે સીએમને હાથે કરવાના છે અને તેની સાથે સાથે લાઈવ એક્ટ અમે રાખેલા છે, જે અમુક એક્ટો કદાચ ગુજરાતમાં ફર્સ્ટ ટાઈમ થાય છે. લાઈક એક્રોબેટ્સ છે, પછી લેઝર શો છે, પછી આપણું જે ઇન્ડિયામાં બહુ પોપ્યુલર શો છે પ્રિન્સ શો છે જે પીસાનો છે તે કરવામાં આવશે. પછી ગણેશ વંદના છે, પછી ઇન્ટરનેશનલ પાછો એલ્યુમિનિટી કરીને શો છે જે એકદમ ડાર્ક થઈ જાય અમારા પ્રોજેક્ટના થીમ સાથે રિલેટ કરે છે. એટલે આ બધા લાઈવ એક્ટ આપણે કરવાના છીએ. બારડોલી નગરપાલિકાની બોડી શાસનમાં આવ્યા બાદ આજ દિન સુધીમાં કરેલા નગરમાં વિકાસના કામો અને ભાવિ આયોજનો અંગે આજરોજ બારડોલી સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. ગત તારીખ 8મી નવેમ્બર 2010 સાલની બારડોલી નગરપાલિકામાં નવા સત્તાધીશોની શાસનમાં આવ્યા બાદ એક વખત વિકાસના કામો, સુવિધા અને સગવડતાને લઈને નગરમાં સતત ચર્ચામાં આવે છે. ત્યારે 2 વર્ષમાં પાલિકાના સત્તાધીશોએ કરેલા વિકાસના કામો અને ભાવિ આયોજન વિશે નગરપાલિકાઓને માહિતગાર કરવા માટે બુધવારના રોજ બારડોલી સર્કિટ હાઉસ ખાતે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 2 વર્ષમાં નગરમાં કરોડોના ખર્ચે થયેલા વિકાસના કામોની પાલિકા પ્રમુખે માહિતી આપી હતી. ચાલુ કરીએ છીએ એટલે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી યોજના શહેરી વિકાસ યોજના હેઠળ બાંધકામ ખાતે સરકારશ્રી તરફથી 700 લાખના કામો મંજૂર થયેલા. તેમાં સ્વિમિંગ પુલ છે, ગૌરવ પથનો રસ્તો છે, ડસ્ટ ફ્રી રોડ છે, પાણીની ટાંકી છે, બારડોલી નગરપાલિકાનું રિનોવેશન છે જેવા કામો અમે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસમાં પૂર્ણ કરવાને આરે છીએ. પાણી પુરવઠા ખાતે 755 લાખની કામગીરી થઈ ગઈ છે. આંતરિક રસ્તા માટે સરકારશ્રી દ્વારા 150 લાખ રૂપિયા મળ્યા છે અને તેમાંથી અમે આંતરિક રસ્તા વધારણા કરીએ છીએ. ચોમાસા દુરસ્તી માટે પણ સરકારશ્રી તરફથી 104 લાખ રૂપિયા અમને મળેલ છે અને તે ચોમાસામાં તેની કામગીરી. પત્રકાર પરિષદને સંબોધતા વધુમાં પાલિકાના કારોબારી અધ્યક્ષે પાલિકાને આવનારા દિવસોમાં મળનારી જુદી જુદી ગ્રાન્ટમાંથી ભાવિ આયોજનના વિકાસના કામોમાં ટાઉન હોલ, 31માં નાણાં પંચની 78 લાખની ગ્રાન્ટમાં ગામ તળાવ વિસ્તારની સીસી રસ્તાઓ તેમજ મહત્વનું પગલું ગણાય તેમ નગરના સુરક્ષા વ્યવસ્થાને પણ ધ્યાનમાં લઈને સીસી કેમેરા મૂકવાનું આયોજન છે, જેની સાથોસાથ અન્ય આયોજનોની પણ ચર્ચા કરવામાં આવી હતી. રસ્તાઓ સીસી બનાવવાનું થવામાં આવ્યું છે. ગામતળમાં જેટલા બી રસ્તા છે એને સીસી રોડ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. ગામતળના જે 78 લાખ રૂપિયામાં સરકારમાંથી આવ્યા છે એમાંથી નગરપાલિકાના મુખ્ય રસ્તાઓ પર નગરની સુરક્ષાને ધ્યાને લઈ સીસી કેમેરા મૂકવાનું આયોજન કરવામાં આવ્યું છે. 13મા નાણાં પંચના ગ્રાન્ટમાંથી સ્વિમિંગ પુલની સાથે જિમ્નેશિયમ બનાવવાની કામગીરી ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જિમ્નેશિયમ સ્વિમિંગ પુલની સાથે સ્ટેશન પર શાસ્ત્રી રોડ પર સાયન્સ સેવા ટ્રસ્ટ હોસ્પિટલની બાજુમાં એક અદ્યતન લાઇબ્રેરી બનાવવાનું આયોજન અંગે સરકારશ્રીમાં દરખાસ્ત કરેલી છે. જે આપણે નગરપાલિકાનો પ્લોટ છે એમાં એક લાઇબ્રેરી ફર્સ્ટ ક્લાસ બનાવવાની આપણે આયોજન કર્યું છે અને સરકારશ્રીમાં દરખાસ્ત કરી છે. બારડોલી નગરમાં સ્ટ્રીટ વાઇઝ બોર્ડ મૂકવાનું નક્કી કર્યું છે. એ HDFC બેંકના લોક ભાગીદારીથી મૂકવામાં આવશે. આ અમારું આવનારું ફ્યુચર પ્લાનિંગ છે બારડોલી નગરપાલિકાને. ને અમારું એક સુંદર ટાઉન મોડલ બનાવવાની અમારી ઈચ્છા છે. એ આવનારા 5 વર્ષમાં અમે અમારી પૂરા કરીશું. હાલમાં પાલિકાનું નગર માટે ભાવિ આયોજન યોગ્ય છે, પરંતુ તે સાકાર થાય તો ભૂતકાળની વાત કરીએ તો આ જ પ્રકારે સુવિધાના નામે લાખો રૂપિયાની ગ્રાન્ટ અને કામોના દાવા કરતી પાલિકાને નગરમાં કેટલેક અંશે સુવિધા આપવામાં નિષ્ફળ પણ રહેતા નગરજનોમાં આક્રોશનો ભોગ પણ બનવા પડ્યું છે. તેથી હાલમાં નવા સત્તાધીશો નગરજનોને સુવિધાના કેન્દ્રમાં રાખી વહીવટ કરાય તે પ્રાથમિક બાબત છે. આજે યોજાયેલી આ પત્રકાર પરિષદમાં પત્રકારો આ સૂચન પ્રમાણે લાખોના વિકાસ કામોનો મુદ્દો લઈ તેની સમય અવધિમાં ન થાય હોવાનું ચર્ચાયું હતું તથા અન્ય કેટલીક બાબતો પર શાસકો સાથે તંદુરસ્ત ચર્ચા પણ કરી હતી.
ત્યારે હંમેશા મીડિયાથી અળગા રહેતા શાસકોએ પાલિકાના ભાવિ આયોજન અંગે માહિતી તો આપી, પરંતુ તેના પરિણામરૂપ કામગીરી કરવામાં પાલિકાના સત્તાધીશો કેટલે અંશે સફળ હશે તે હવે જોવું રહ્યું. વીરનર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના સેનેટ મેમ્બરોની ચૂંટણીને લઈને ધમધમાટ શરૂ થઈ ગયો છે. ખાસ કરીને આ વખતે ભાજપને જીતાડવા માટે એડી ચોટીનું જોર લગાવ્યું છે, તો બીજી તરફ વિરોધી જૂથના જૂના જોગીઓ પણ કોઈ કસર બાકી રાખવાના મૂડમાં નથી. ત્યારે મોટા જંગનો આગાઝ થઈ ગયો છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના સેનેટ મેમ્બર્સની ચૂંટણીનો મત વિસ્તાર 7 જિલ્લા અને કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ સુધી ફેલાયો હોવાથી ઉમેદવારો માટે મતદારનો સંપર્ક કરવો મુશ્કેલ બને છે. ગત ચૂંટણીમાં પણ 7 થી 10% વચ્ચે મતદાન જોવા મળ્યું હતું. આ વખતે પણ ઉમેદવારોને મતદાન વધુ થાય તેવી સંભાવના ઓછી લાગે છે. રજિસ્ટર્ડ ગ્રેજ્યુએટની સાયન્સ ફેકલ્ટીની ચૂંટણી 2 કદાવર ઉમેદવારોને કારણે આ વખતે હાઈ પ્રોફાઇલ બની છે. સેનેટની ચૂંટણીમાં હાલમાં તો રજિસ્ટર્ડ ગ્રેજ્યુએટ વિભાગમાં સાયન્સ ફેકલ્ટીની ચૂંટણી જ કેન્દ્ર સ્થાને રહી છે. ભાજપ તરફથી આ વખતે કોંગ્રેસી હોસંગ મિર્ઝાને હરાવવા દક્ષિણ ગુજરાતમાં એબીવીપીના કાર્યકરો તથા ભાજપના નેતાઓ પણ દરેક વિસ્તારમાં સક્રિય બન્યા છે. બીજી તરફ હોસંગ મિર્ઝા ગ્રામ્ય વિસ્તારમાં જાત સંપર્કમાં નીકળ્યા છે. પહેલી વખત હાઈ પ્રોફાઇલ બની ગયેલી ચૂંટણીમાં આ વખતે કોઈ કહેતું નથી કે મતદાન વધુ થશે. મતદાન ઓછું થાય તે મુખ્ય કારણ છે. નોંધાયેલા સ્નાતકો ત્યાંના મૂળ વિસ્તારથી અન્ય સ્થળે જતા રહ્યા હોય. સેનેટની ચૂંટણીથી ક્યાં તો એ અજાણ હોય, ક્યાં તો તે સેનેટની ચૂંટણીમાંથી રોજગારીના સ્થળેથી આવવા તૈયાર હોતા નથી. તેથી મતદાન ઓછું થાય તેવી શક્યતા છે. સેનેટ ચૂંટણીમાં પ્રચારમાં શહેર ભાજપમાં તમામ 98 કોર્પોરેટરોએ જવાબદારી સોંપી દેવાઈ છે. સેનેટની ચૂંટણીમાં તમામ ફેકલ્ટીમાં એબીવીપીના ઉમેદવારોને જીતાડવા માટે શહેર ભાજપે જવાબદારી ઉપાડી લીધી છે અને ખુદ પ્રમુખ પૂર્ણેશભાઈ મોદી સેનેટ ચૂંટણીના પ્રવાસે ઉપડી ગયા છે. શહેર ભાજપના 38 વોર્ડના પ્રમુખ અને મહામંત્રીઓને પોતપોતાના વિસ્તારમાં મતદારોના નામ અને ઉમેદવારોના નામોની યાદી પહોંચાડી દેવાઈ છે. સેનેટની ચૂંટણી પહેલી વખત એબીવીપીના બદલે ભાજપ લડી રહ્યું છે, ત્યારે આવું ચિત્ર ઉપસ્યું છે. ભાજપની આક્રમકતાના જૂના જોગી હોસંગ મિર્ઝા સહિતના વિરોધીઓને ઘર ભેગા કરવા માટે શહેર ભાજપ કાર્યાલય પરથી આજે દરેક કોર્પોરેટરને સેનેટની ચૂંટણી માટે સક્રિય બનવા આદેશ આપવામાં આવ્યો છે. 12મી સેનેટની ચૂંટણી યોજાવાની છે, જેમાં સાયન્સ, કોમર્સ, આર્ટ્સ અને લો જેવી 4 મુખ્ય ફેકલ્ટીમાં રસાકસીની ધારણા છે. આ ફેકલ્ટીઓમાં એબીવીપી પ્રેરિત ઉમેદવારોને જીતાડવા માટે સુરત નવસારીના સાંસદ CR પાટીલની ઓફિસ સેનેટ ચૂંટણીના મધ્યસ્થ કાર્યાલયમાં ફેરવાઈ છે. ડોક્ટર મહેન્દ્ર ચૌહાણને ઘર ભેગા કર્યા બાદ હવે ભાજપનો લક્ષ્ય જૂના જોગીનો સફાયો કરવાનો છે. સાયન્સ ફેકલ્ટીમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે શહેર ભાજપના કાર્યકરો અને કોર્પોરેટરોને જવાબદારી સોંપવામાં આવી છે. આજે દરેક કોર્પોરેટરને આદેશ આપવામાં આવ્યો હતો કે દરેક વોર્ડમાં સેનેટની ચૂંટણીના મતદારો વ્યક્તિગત સંપર્ક કરી એબીવીપી પ્રેરિત ઉમેદવારોને પણ મત આપવા માટે સમજાવવામાં આવે. સેનેટની ચૂંટણીમાં જે વિદ્યાર્થીઓ મતદાન તરીકે નોંધાય છે તેમના ઓળખ કાર્ડ ઉઘરાવી ઓથોરાઇઝેશન કરાવી ઉમેદવારોને પહોંચતા કરવા દરેકને સૂચના આપવામાં આવી છે. શહેર ભાજપ કાર્યાલય પર સેનેટની ચૂંટણીના મતદારોનું વોર્ડ વાઇઝ બાયફર્જેક્શન કરવામાં આવે. દરેક વોર્ડના સંગઠન પ્રમુખ અને મહામંત્રીઓને ઉમેદવારોના નામો તથા ઉમેદવારોના નામો પહોંચાડવામાં આવે. દરેક કોર્પોરેટરને વિદ્યાર્થીઓના ઘરે જઈ પ્રચાર કરવાનો આદેશ આપવામાં આવે છે. શહેર ભાજપ પૂર્ણેશ મોદી પણ સેનેટની ચૂંટણીના પ્રચાર માટે દક્ષિણ ગુજરાતના પ્રવાસે ઉપડી ગયા છે. ફક્ત સુરત જ નહીં પરંતુ સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ભાજપના સંગઠને સેનેટની ચૂંટણીની જવાબદારી સોંપવામાં આવી છે. સેનેટની ચૂંટણીમાં ભાજપનું સંગઠન આટલી હદે પહેલી જ વખત સક્રિય બન્યું છે. પોતાની નવી પાર્ટી બનાવનારા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલે અમદાવાદમાં ચૂંટણીલક્ષી જાહેરાતો કરી હતી. કેશુભાઈએ મોંઘવારીને પહોંચી વળવાના આયોજનના ભાગરૂપે પેટ્રોલ, ડીઝલ, વીજળી, CNG વગેરેમાં ભાવ ઘટાડો કરવાનો દાવો કર્યો છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ગુજરાત પરિવર્તન પાર્ટીના વડા કેશુભાઈ પટેલે પોતાની સરકાર રચાય તો ગુજરાતની પ્રજાને મોંઘવારીમાં એસટી બસ ભાડામાં 20%ની રાહત અને રાંધણ ગેસમાં 1 સિલિન્ડર ₹100ના ઘટાડા સહિત અંદાજે ₹3000 કરોડની સંખ્યાબંધ રાહતોની આજે જાહેરાત કરી હતી. તેમણે આ રાહતોને પરિવર્તન પેકેજ નામ આપ્યું હતું. વધુમાં તેમણે કહ્યું હતું કે ગુજરાતમાં ભાજપ અને કેન્દ્રમાં કોંગ્રેસ એમ બંને પક્ષો મોંઘવારીમાં સામાન્ય લોકોને રાહતો આપવામાં નિષ્ફળ ગયા છે. ત્યારે વિધાનસભાની આગામી ચૂંટણીમાં પ્રજા અમને સત્તાની ધુરા સોંપશે તો અમારી સરકાર ભાજપ કોંગ્રેસ પ્રેરિત અસહ્ય મોંઘવારીમાં પ્રજાને ખરેખર હાશકારો થાય તેવી રાહતો આપીશું. તેમણે જે રાહતો આપવાની જાહેરાત કરી છે તે આ મુજબ છે.
ગૃહિણીઓને રાંધણ ગેસના બાટલામાં ₹100ની રાહત. મહિને એક બાટલા માટે ₹100ની રાહત મળશે. વર્ષે 12 બાટલામાં રાહત અપાશે. એસટી બસ ભાડામાં 20%નો ઘટાડો કરાશે. વિકલાંગોને એક સહાયક સાથે એસટી બસની તમામ કેટેગરીની બસમાં વિના મૂલ્યે મુસાફરીની સુવિધા. 65 વર્ષથી ઉપરની વય ધરાવતા સિનિયર સિટીઝનને એસટી બસ ભાડામાં 50%ની રાહત અપાશે. પેટ્રોલ અને ડીઝલમાં વેટ ઘટાડી લીટરે ₹5નો ઘટાડો. સીએનજી ગેસના ભાવમાં 30%નો ઘટાડો કરાશે. તેનાથી પરિવહન ખર્ચમાં ઘટાડો થતા ચીજ વસ્તુઓની કિંમતમાં પણ ઘટાડો થશે. રહેઠાણ માટે વીજ બિલમાં માસિક 100 યુનિટ સુધી 30% રાહત, 200 યુનિટ સુધી 25% રાહત, તો મહિને 300 યુનિટ વપરાશમાં 15%ની રાહત અપાશે. સરકારી દવાખાના કે હોસ્પિટલોમાં તમામ દર્દીઓને જીવન રક્ષક દવાઓ મફતમાં અપાશે. દવાની દુકાને વેચાતી જીવન રક્ષક દવા પરનો વેટ સંપૂર્ણ નાબૂદ કરાશે. સરકારી હોસ્પિટલોમાં દર્દીના ખબર અંતર પૂછવા આવતા સગાઓ પાસેથી વસૂલ કરાતી એન્ટ્રી ફીની રકમ સંપૂર્ણપણે નાબૂદ કરાશે. ખેડૂતોને ફિક્સ હોર્સ પાવર દીઠ ₹850ના વાર્ષિક ભાવથી અપાતી વીજળી બિલમાં ઘટાડો કરી તમામ ખેતીવાડી વીજ ગ્રાહકોને ₹500 પ્રતિ હોર્સ પાવર મુજબ રાહત મળશે. આ તમામ ખાતરો પરનો વેટ દૂર કરાશે. ખેતીકામમાં વપરાતા ટ્રેક્ટર અને તથા જંતુનાશક દવા પરનો 4% વેટ નાબૂદ કરાશે. પેન્ડિંગ 4.55 લાખ કૃષિ વિષયક વીજ જોડાણો 2 વર્ષમાં અપાશે. નવા વીજ જોડાણ 90 દિવસમાં અપાશે. તત્કાલ અને નવા વીજ જોડાણમાં મીટર પ્રથા દૂર કરીને હોર્સ પાવર પ્રમાણે વીજળી અપાશે. ગુજરાતમાં જે વિસ્તારો અને ગામોમાં ક્ષારવાળું ખારું પાણી આવે છે ત્યાં ખારા પાણીને શુદ્ધ કરવાના આરઓ પ્લાન્ટ સ્થપાશે. નર્મદા યોજના, કલ્પસર યોજના અને જળ સંચય યોજનાના માસ્ટર પ્લાન પ્રજા સમક્ષ મુકાશે. તમામ ફિક્સ પગારવાળા કર્મચારીઓને પૂરો પગાર, રેગ્યુલર પે અપાશે. વીજ ચોરીના કિસ્સામાં જેલની સજા કલમ 135 નાબૂદ કરીને આર્થિક દંડ વસૂલ કરાશે. તેમણે કહ્યું કે જે આર્થિક રાહતો જાહેર કરવામાં આવી છે તે અંદાજે ₹3000 કરોડની થવા જાય છે. 1995માં કેશુભાઈ પટેલની સરકાર હતી કે તેમની સરકારે એસટી બસ ભાડામાં 20% રાહત સહિતની આવી અનેક યોજનાઓનો સફળ અમલ કર્યો હતો. તેથી 2012માં જો જીપીપીની સરકાર આવશે તો આ રાહતો અમલમાં મૂકવામાં કોઈ આર્થિક મુશ્કેલી નહીં નડે. જો કે હવે જોવાનું એ છે કે ભાજપ ચૂંટણી લક્ષી કઈ જાહેરાત કરે છે અને બાપને જડબાતોડ જવાબ આપે છે. શહેરમાંથી દરરોજ કેટલીય સાયકલોની ચોરીઓ થાય છે. જો કે પોલીસ ચોપડે વર્ષે દાડે માંડ 1-2 સાયકલોની ચોરી થવાના ગુના નોંધાય છે. શહેરના મધ્યભાગ ગણાતા અને 24 કલાક વાહનો અને લોકોની અવરજવરથી ધમધમતા રિંગ રોડ વિસ્તારોમાં આવેલ ટેક્સટાઇલ માર્કેટોમાંથી રોજ કેટલી સાયકલો ચોરાય છે તેની જાણ પોલીસને તો શું પણ ત્યાંના લોકોને પણ ખબર નથી. તેમ છતાં ક્યારેય પોલીસ ચોપડે તેની ફરિયાદ ન નોંધાઈ હોય એવા જોવા જેવી વાત છે. તો બીજી તરફ અઠવા પોલીસે 2 સાયકલ ચોરોને પકડી માત્ર 1 જ સાયકલ જપ્ત કરી છે. અઠવા પોલીસને બાતમી મળી હતી કે નવસારી બજારમાં રહેતો યુવાન તેના અન્ય મિત્ર સાથે મળી સાયકલની ચોરી કરે છે અને જે બાતમીના આધારે પોલીસે નવસારી બજાર બંબા ગેટની સામે રહેતો 24 વર્ષીય રવિ રમલાભાઈ રાઠોડને પોલીસે ઝડપી પાડ્યો હતો. પોલીસે રવિની આકરી પૂછપરછ કરતા તેણે પાંડેસરા બમરોલી રોડ પર આવેલા આશાપુરા સોસાયટીમાં રહેતો 20 વર્ષીય પરેશ રામુલાલ ચીચાવલે સાયકલ ચોરી કરતા હોવાનું કબૂલ્યું હતું. પોલીસે બંનેની ધરપકડ કરી ₹700 કિંમતની એક સાયકલ જપ્ત કરી હતી. આ સાયકલ તેઓએ નાનપુરા ટીમલિયાવાડ આંધ્ર બેંકની ગલીમાં રહેતા દીપકભાઈ નટવરભાઈ ટોપલીવાળાના ઘરેથી ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું. ઉલ્લેખનીય વાત એ છે કે સાયકલ ચોરી કરતા બંને યુવાનો પકડાઈ જવાથી પોલીસે સાયકલ ચોરીનો ગુનો નોંધ્યો હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે આ સાયકલ ચોર દિવસ અગાઉ ચોરી કરી ચૂક્યા છે, પરંતુ બંને ચોર પકડાઈ જતા પોલીસે સાયકલ ચોરીનો ગુનો દાખલ કર્યો હતો. ઓલપાડનો કાંઠા વિસ્તાર હંમેશથી સિંચાઈ વિભાગની લાલિયાવાડીના કારણે તકલીફો ભોગવતો હોય છે. સમગ્ર રાજ્યમાં ઘણા વિસ્તારોની દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની નોબત આવી છે. આ ઓલપાડના કાંઠા વિસ્તારોમાં સિંચાઈના પાણી હજુ પહોંચ્યા નથી તે ડાંગર સહિતની ખેતી કરનારા ખેડૂતોને પારાવાર નુકસાન થવાની શક્યતા છે. જે સામે વિરોધ કરી ઓલપાડ ખેડૂત સમાજે કલેક્ટર અને સિંચાઈ કાર્યપાલક ઇજનેરને આવેદન આપી પાણી ચાલુ રાખવા આવેદન આપ્યું હતું. તેમની સમસ્યાનો ઉકેલ નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની પણ ચીમકી આપી હતી. ઓલપાડ તાલુકામાં ઓછા વરસાદના કારણે ડાંગરની રોપણી વરસાદના અભાવે જુલાઈના અંતમાં શરૂ કરવામાં આવી હતી. ઓલપાડ તાલુકાના કાંઠા વિસ્તારના ભાંડુત, પિંજરત, ખીસોડિયા વગેરે સહિત ગામોમાં સિંચાઈનું પાણી પૂરતા પ્રમાણમાં મળ્યું નથી.
આગામી 10મી ઓગસ્ટે સિંચાઈનું પાણી બંધ કરી દેવાની જાહેરાત કરવામાં આવતા વિસ્તારના ખેડૂતોના માથે આભ ફાટ્યું હોય તેવો ઘાટ ઊભો થયો છે. ઉપરાંત આ વિસ્તારોના તળાવમાં પણ પાણી ન હોવાથી પશુઓને પીવા માટે પણ પાણી મળી રહ્યું નથી, જ્યાં ઘાસચારાની સ્થિતિ પણ વિકટ બની છે. આ વિસ્તારમાં ઘાસચારાની ખેતી માટે પાણી તાતી જરૂર હોય ત્યાં સિંચાઈ વિભાગ આ વિસ્તારમાં પાણી ચાલુ રાખે તે માંગ સાથે કલેક્ટરને રાવ કરવા ઓલપાડ ખેડૂત સમાજના આગેવાનો સહિત ખેડૂતો મોટી સંખ્યામાં આવ્યા હતા અને જો તેમની માંગણી ન સંતોષાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન અને દેખાવો કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. વરસાદ ભલે પડી રહ્યો નથી, પરંતુ શહેરમાં વરસાદી વાતાવરણમાં થતી ગંદકીના કારણે ઉભા થતા રોગચાળાને ઉગતા ડાંબા પાલિકાના આરોગ્ય વિભાગે કમર કસી છે. અંતર્ગત શહેરના તમામ ઝોનમાં આવેલી હોટલો, લારીઓ, રેસ્ટોરન્ટનું ઓપરેશન હેલ્થકેર અંતર્ગત સેન્ટ્રલ ઝોન અને રાંદેર ઝોન દ્વારા આકસ્મિક ચેકિંગ હાથ ધરી ગંદકી ફેલાવનારાઓ પાસેથી દંડ વસૂલવામાં આવ્યો હતો. સેન્ટ્રલ ઝોનના ગાંધી સ્મૃતિ નાનપુરા વિસ્તારમાંથી 25 અને રાંદેર ઝોન દ્વારા અડાજણ પાટિયામાંથી નવયુગ કોલેજના માર્ગ પર આવેલી સંસ્થાઓનું ચેકિંગ કરી 45 જણાને પાસેથી દંડ વસૂલવામાં આવ્યો હતો. રાંદેર બસ સ્ટેન્ડથી 5 બત્તી તથા મોટા બજાર વિસ્તારમાંથી 221 લારી ગલ્લાવાળાઓ પાસેથી ગંદકી ફેલાવવા બદલ ચાર્જ વસૂલી અખાદ્ય પદાર્થનો નાશ કરવામાં આવ્યો હતો. સુરત મહાનગરપાલિકાની બુધવારે જાહેર બાંધકામ સમિતિની બેઠક મળી હતી. કુલ 65 કામોને દરખાસ્ત અત્રે રજૂ કરવામાં આવ્યા હતા. આ તમામ કામોને મંજૂરીની મહોર મારવામાં આવી હતી. જાહેર બાંધકામ સમિતિની મળેલી બેઠકમાં કુલ 23 કરોડ 9 લાખના કામોને બહાલી આપવામાં આવી હતી, જેમાં ખાસ કરીને પશ્ચિમ ઝોનમાં પાલનપુર ખાતે ફાયર સ્ટેશન અને સ્ટાફ ક્વાર્ટર્સ માટે 2 કરોડ 90 લાખનું કામ મંજૂર કરવામાં આવ્યું હતું. પીપલોદ ખાતે શહેરના જનતા માટે પાલિકા 1 કરોડ 64 લાખના ખર્ચે ફૂડ પ્લાઝાનું નિર્માણ કરશે. એજન્ડાના તમામ કામો મંજૂર કરવામાં આવ્યા છે. કુલ 23 કરોડ 90 લાખ 5,300ના કામો છે. એમાં કાર્પેટ રીકાર્પેટના 7 કરોડ 5,69,500, મેટલ ગ્રાઉન્ડિંગમાં 5 કરોડ 32 લાખ 19,000 અને ફૂટપાથ તથા અન્ય કામો 11 કરોડ 52,16,800ના છે. આજના તમામ કામો મંજૂર કરી જાહેર બાંધકામ સમિતિએ વધુમાં પીપલોડમાં ટીપી 6 પીપલોડ ફાઇનલ પ્લોટ નંબર 100 વાળી જગ્યામાં ફૂડ પ્લાઝા બનાવવાનું કામ છે 1 કરોડ 64,60,000. તે ત્યાંની જનતા માટે ખરેખર આ નજરાનું બની જશે. અસ્તુ. ભારત માતા કી જય. સુરત મહાનગરપાલિકા દ્વારા ભારતના રાષ્ટ્રીય પર્વ સ્વાતંત્ર્ય દિન 15મી ઓગસ્ટ ઉજવણી અંતર્ગત રંગ ઉપવન ખાતે વર્ષા ગીત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું અને સ્પર્ધા બાદ વિજેતા બનેલા બાળકોને ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. સુરત મહાનગરપાલિકા દ્વારા આઝાદ દિનની ઉજવણી કરવા રંગ ઉપવન ખાતે વર્ષા ગીતનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં શહેરની વિવિધ ખાનગી શાળા અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 68 જેટલી પ્રાથમિક શાળાઓના બાળકોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધા બાદ પ્રથમ, દ્વિતીય, તૃતીય તેમજ આશ્વાસન ઇનામો જાહેર કરવામાં આવ્યા છે. સ્પર્ધાના વિજેતાઓને સાંસ્કૃતિક સમિતિ અધ્યક્ષ ઉર્વશીબેન રામીમાળીએ ટ્રોફી અને પ્રમાણપત્ર એનાયત કર્યા હતા. નાના વરાછા શક્તિ વિજય સોસાયટીના નાકે જાહેરમાં બીભત્સ ચેન ચાળા કરતા એક ગ્રાહક અને 2 લલનાને કાપોદ્રા પોલીસે ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. કાપોદ્રા પોલીસને બાતમી મળી હતી કે નાના વરાછા શક્તિ વિજય સોસાયટીના નાકે જાહેરમાં 2 મહિલા અને 1 પુરુષ લોકોની લાગણી દુભાય તે રીતે ચેનચાળા કરી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે બાતમીવાળી જગ્યા પર છાપો મારી 2 મહિલાઓને ઝડપી લીધી હતી. જો કે આ દરમિયાન ચેનચાળા કરતો પ્રકાશ નામનો ઈસમ ફરાર થઈ જવામાં સફળ રહ્યો હતો. જાહેરમાં હાથના ઈશારા વડે બીભત્સ ચેનચાળા કરતી
રમેશભાઈ કમલાપ્રસાદ અગ્રવાલની પુત્રી પ્રીતિબેન અને અનિલભાઈ મજમુદારની પુત્રી સપનાને પોલીસે ધરપકડ કરી છે. આ બંને નાના વરાછા શક્તિ વિજય સોસાયટીમાં રહેતી હોવાનું જાણવા મળ્યું છે. રાંદેરમાં રહેતા સાડીના વેપારીની પુત્રીના રહસ્યમય સંજોગોમાં મોત નિપજતા અનેક તર્ક વિતર્કો ઉઠ્યા છે. પ્રથમ વર્ષ BBAમાં અભ્યાસ કરનાર પુત્રીની પરીક્ષા હોવાથી સવારે પરિવારના સભ્યો તેણીને ઉઠાવવા જતા ઉઠી નહીં અને ખાનગી હોસ્પિટલમાં લઈ જતા ફરજ પરના તબીબોએ મૃત જાહેર કરી હતી. આ ખેંચ આવવાથી વિદ્યાર્થીનું મોત થયું હોવાનું પોલીસ જણાવી રહી છે. જોકે PM રિપોર્ટ બાદ જ મોતના રહસ્ય ઉપરથી પડદો ઉચકાશે. મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર હથનુ ડેમના ઉપરવાસમાં ગત દિવસોમાં પડેલા ભારે વરસાદના પગલે મંગળવારે સવારથી જ હથનુ ડેમમાંથી છોડાઈ રહેલું 2,50,000 ક્યુસેક પાણી રાત સુધીમાં ઉકાઈ બંધમાં પહોંચશે. ત્યારે ઉકાઈની સપાટી રૂ લેવલ 333.42 ફૂટ નજીક પહોંચશે એવી સંભાવના છે. મહારાષ્ટ્રના ભુસાવલ ખાતે આવેલ હથનુ ડેમના ઉપરવાસમાં ભારે વરસાદથી મંગળવારે સવારથી જ હથનુના 24 દરવાજા સંપૂર્ણ ખોલી કાઢ્યા હતા. 10 દરવાજા 2 મીટર સુધી ખોલી 2,50,000 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. હથનુ ડેમની ભયજનક સપાટી 214 મીટર છે. હાલ પાણીની આવક વધતા ભયજનક સપાટીથી ડેમની 3 ફૂટ ઓછી 211 ફૂટ પર છે. પ્રશાસન દ્વારા તકેદારીના ભાગરૂપે પાણી છોડવામાં આવી રહ્યું છે. બુધવારે રાત સુધીમાં છોડાયેલ પાણી ઉકાઈ બંધમાં આવનાર હોવાથી તાપી બંને કાંઠે વહેતી થઈ છે. એટલે નિઝર, સોનગઢ, ઉચ્છલ અને મહારાષ્ટ્રની હદમાં આવેલ તાપી નદીના કાંઠેના ગામોમાં હાઈ એલર્ટ જાહેર કર્યું હતું. મોડી સાંજે ફરી સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજાએ મહેર વરસાવતા સર્વત્ર ઠંડક પ્રસરી છે. ગુજરાતમાં દુષ્કાળની પરિસ્થિતિ વચ્ચે વરસાદ વરસતા ધરતીપુત્રો ઘેલમાં આવી ગયા છે. હાલ ઉકાઈ ડેમની સપાટી 226 ફૂટ નોંધાઈ હતી. વિશ્વમાં સુરત શહેર સૌથી વધારે ઝડપથી વિકસતું શહેર છે. સુરતમાં રહેતા સુરતી લાલાના મોજીલા મોજમાં જ સુરતની સાચી ઓળખ છુપાયેલી છે. આથી જ V4 સોસાયટી દ્વારા સુરતના ઇતિહાસને વાગોળતી હું સુરત નામની ડોક્યુમેન્ટરી રજૂ કરવામાં આવી છે. આ સંદર્ભે ગેટવે હોટલ ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરત છે ખૂબસૂરત એ હકીકત કોઈ નકારી શકે તેમ નથી. ત્યારે સુરતના ઝડપી વિકાસને લઈને વિશાળ પ્રમાણમાં પરપ્રાંતિયો પણ સુરતમાં વસવાનું પસંદ કરે છે. સુરતમાં રહેતા સુરતી લાલાઓ પોતાની મોજની મહેકથી સુરતને સુગંધિત કરી મૂકે છે. ત્યારે V4 સોસાયટીની મદદથી અને પ્રોડ્યુસર ગીતાબેન શ્રોફ તેમજ ડોક્ટર અજય ભટ્ટાચાર્ય સાથે ગોવિંદ પ્રસાદ સરાવગી લક્ષ્મી ગ્રુપ દ્વારા હું સુરત ડોક્યુમેન્ટરી રજૂ કરવામાં આવી છે. કેતન મહેતાના નિર્દેશન હેઠળ બનેલી આ ડોક્યુમેન્ટરીમાં સુરતના ઇતિહાસથી લઈને વર્તમાન, પડતીથી લઈને પ્રગતિ સુધીની ગાથા રજૂ કરવામાં આવી છે. ગમે ત્યાંથી આવ્યા હોય, કોઈ પણ શહેરથી, કોઈ પણ રાજ્યમાંથી આવ્યા હોય, પણ અહીંયા આવ્યા પછી તેઓનો સ્વભાવ કે તેઓનું વર્તણૂક આ શહેરને અનુરૂપ થઈ જાય છે. આ શહેરની ખાસિયત ભલે આપણે કહેવતોમાં જાણીએ છીએ કે સોનાની મૂરત એટલે સમૃદ્ધ શહેર, આપણે આટલો અંધિવિશેષ મહત્વ ન અપાય. તે બહાર બેસીને મર્સિડીઝ લઈ જાય, BMW લઈ જઈને લોચો ખાતા હોય ત્યારે ખરેખર એમ થાય કે આ શહેરમાં કાં તો અહીંયાના લોકોમાં કંઈક એવું વાઇબ્રેશન છે કે જે પોતાના રંગે રંગવા માટે એનામાં એક જબરજસ્ત તાકાત છે. હું આમ મૂળ સુરતની, પરંતુ મારો બ્રોટઅપ મુંબઈ થયો હતો એટલે 21 વર્ષ સુધી હું મુંબઈ હતી. 21 વર્ષની ઉંમર પછી એટલે છેલ્લા સુરત મહાનગરપાલિકા દ્વારા આજે ટીપી સ્કીમ નંબર 16 કાપોદ્રા વિરાટનગર સોસાયટીના COP વાળા ભાગમાં સોસાયટી તરફે કરવામાં આવેલા વાડીના બાંધકામ પૈકી ગ્રાઉન્ડ ફ્લોરના RCC કોલમ તથા પ્લિન્થ એરિયાનું આશરે 150 ચોરસ ફૂટ વિસ્તારનું ગેરકાયદેસર બાંધકામ બાંહેધરી પત્ર મેળવી તોડી પાડવામાં આવ્યું હતું. ભરીમાતા રહેમતનગરમાં મોબાઈલ ખરીદવાના બહાને આવી દુકાનદારની આંખમાં મરચાની ભૂકી નાખી મોબાઈલ ફોનની લૂંટ ચલાવનાર બેકાર યુવાનને ચોક બજાર પોલીસે ઝડપી પાડ્યો છે. વેડોડ ભરીમાતાના રહેમતનગરમાં રહેતા જગપાલ શંભુસિંહ રાજપૂત ઘરમાં જ મોબાઈલ ફોનની દુકાન ધરાવે છે. સોમવારે જગપાલ મોબાઈલ ફોનની દુકાને હતા ત્યારે એક યુવાન મોબાઈલ ખરીદવાને બહાને તેમની દુકાને આવ્યો હતો. દુકાનદારની આંખમાં મરચાની ભૂકી નાખી અજાણ્યો લૂંટારૂ ₹1000ની કિંમતનો મોબાઈલ લૂંટવી ફરાર થઈ ગયો હતો. આ બનાવ સંદર્ભે જગપાલસિંહ ચોક બજારમાં લૂંટની ફરિયાદ આપતા પોલીસે ગણતરીના કલાકોમાં જ લૂંટારૂ અલ્પેશ વિનુભાઈ બોતાણીને નાની વેડ બહુચર માતાના મંદિર પાસેથી દબોચી લીધો હતો. સુરતમાં ગત અઠવાડિયે થયેલી 85 લાખના હીરાની લૂંટના આરોપીઓને પોલીસે ઓરિસ્સાથી ઝડપી પાડ્યા છે. જોકે આરોપીઓને હજુ સુરત લાવવામાં આવ્યા નથી. આરોપીઓને પોલીસે મહા મહેનતે ઝડપી પાડી સારી કામગીરી બતાવી છે. સુરતના હિલાલ દલાલ સુરેશ મહેતાને
હોટલમાં બોલાવીને માર મારીને બાંધીને 85 લાખ રૂપિયાના હીરાને લૂંટી ભાગી જનાર ત્રણેય ઓરિસ્સાવાસીઓને પકડવા માટે ઓરિસ્સા ગયેલી સુરત પોલીસે ત્યાં હીરા વેપારીઓનો રોલ ભજવ્યો હતો. આરોપીઓ ઓરિસ્સા પહોંચ્યા તે પહેલા પોલીસની ટીમ ઓરિસ્સા પહોંચી ગઈ હતી. ત્યાં પોલીસ અધિકારીઓએ હીરા વેપારીઓનો રોલ ભજવ્યો હતો. મુંબઈથી ખાસ હીરા લેવા માટે વેપારીઓ આવ્યા હતા, જેઓ ભારે કિંમતના હીરા ખરીદવા માંગે છે તેવી હવા ઓરિસ્સાના બજારમાં ફેલાવવામાં આવી હતી. તેનો લાભ મળ્યો હતો. લૂંટારુઓ પણ હીરા વેપારી બનીને બહાર આવ્યા હતા. લૂંટારુઓએ સુરતથી વેપારી બનીને ગયેલા સુરત પોલીસનો સંપર્ક કર્યો અને પોલીસની જાળમાં ફસાઈ ગયા હતા. સ્થાનિક પોલીસે પણ ઇન્ટરપ્રિટર બની સહાય આપી હતી. મૈદરપુરા ગલેમંડી વિસ્તારમાં આવેલ હોટલ હિમાલયના રૂમ નંબર 303માં રોકાયેલા ગંગાધર, સુશાંત અને વિક્રમ ઉર્ફે ગુર્ગે નામના કથિત હીરા વેપારીએ હીરા દલાલ સુરેશ મહેતાને માર મારીને બાંધ્યા બાદ તેમની પાસેથી 85 લાખ રૂપિયાના હીરાની લૂંટી નાસી ગયા હતા. પોલીસે હોટલના સીસી કેમેરાના ફૂટેજ કબજે કર્યા હતા. આરોપીઓની જબ્બે કરવા માટે પોલીસે અલગ અલગ શહેરમાં ટીમ મોકલી હતી અને આટલા મોટા પ્રમાણમાં હીરાનો નિકાલ મુંબઈમાં જ થઈ શકે તેવું હોવાથી પોલીસે એક ટીમ મુંબઈ મોકલી હતી. આરોપીઓ મૂળ ઓરિસ્સાના હોવાથી પોલીસે એક ટીમ તત્કાલ ઓરિસ્સા મોકલી આપી હતી. ખાસ વાત એ છે કે ત્રણેય લૂંટારુઓ ઓરિસ્સા પહોંચે તે પહેલા સુરત પોલીસની ટીમ ઓરિસ્સા ખાતે પહોંચી ગઈ હતી. ત્યાં સુરત પોલીસે સ્થાનિક પોલીસની મદદ લીધી હતી. સુરત પોલીસ ટીમ ઉપરાંત સ્થાનિક પોલીસના કેટલાક જવાનો હીરા વેપારી બની ગયા હતા અને તેઓએ ઓરિસ્સાના સંભલપુર અને આસપાસના જિલ્લાઓમાં એવી વાત ફેલાવી કે મુંબઈની મોટા હીરા વેપારીઓ આવે છે, તેઓ ભારે અને મોંઘા હીરા ખરીદવા માંગે છે. હીરા ખરીદવાની આ વાત સાંભળ્યા બાદ સુરતમાંથી હીરા લૂંટીને ગયેલા લૂંટારુઓ બહાર નીકળી આવ્યા હતા. તેઓ પોતે પણ મોટા વેપારી છે તેવી છાપ ઊભી કરી હતી. લૂંટના માલનો આટલી આસાનીથી નિકાલ કરી જવાનો એવું વિચારી સાનભાન ગુમાવી બેસેલા લૂંટારૂ ટોળકીઓએ વેપારી અને વેપારીના સ્વાંગમાં રહેલા સુરત અને ઓરિસ્સા પોલીસનો સંપર્ક કરી કહ્યું હતું કે તેમની પાસે લાખો રૂપિયાના હીરા છે અને તેઓ વેચવા પણ માંગે છે. ત્યારબાદ વધુ એક વેપારીને હીરા ખરીદવાના છે એવું કહીને સુરતથી ઇન્સ્પેક્ટર BS મોરી ઓરિસ્સા ગયા હતા. ત્યાં સૂટબૂટમાં અદ્દલ વેપારીની સ્ટાઇલમાં ઇન્સ્પેક્ટર મોરી મુંબઈના વેપારી બનીને લૂંટારુઓની સામે પ્રગટ થયા હતા. ત્યારબાદ ત્રણેય લૂંટારુઓને પોલીસે જબ્બે કરી તેમની પાસેથી તમામ હીરા કબજે કર્યા હતા. મોટરસાયકલના સ્પેર પાર્ટ્સની ચોરી કરી તેને વેચવા માટે ફરી રહેલા 5ને ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે ઝડપી પાડ્યા હતા. આ પકડાયેલા આરોપી પૈકી 4ની ઉંમર 19 થી 22 વર્ષની છે અને તમામ ઓલપાડના રહેવાસી છે. આ પાંચેયની ધરપકડ સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે કરી છે. ક્રાઇમ બ્રાન્ચને માહિતી મળી હતી કે ઇમરાન અમીન કરોડિયા, શેખ ઉવેસ અબ્દુલ હમીદ શેખ, શેખ નઈસુલ હસન અકબર હુસેન શેખ, રિયાઝ હમીદ શેખ અને અબ્દુલ કાદિર મહેમદ હનીફ શેખ એ ઓલપાડ તાલુકામાં રહે છે. તેઓ ચોરીના સામાન સાથે ફરી રહ્યા છે. આ માહિતીને આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે અમરોલી વિસ્તારમાં વોચ ગોઠવી હતી. મળેલી માહિતી અનુસારના આરોપી ઇમરાન અમીન કરોડિયા, શેખ ઉવેસ અબ્દુલ હમીદ શેખ, શેખ નઈસુલ હસન અકબર હુસેન શેખ, રિયાઝ હમીદ શેખ અને અબ્દુલ કાદિર મહેમદ હનીફ શેખ દેખાતા તેમની ધરપકડ કરવામાં આવી હતી. તેમની પાસેથી TVS મોટરસાયકલના અલગ અલગ સ્પેર પાર્ટ્સ કિંમત ₹8,000ના મત્તાની સાથે કબજે કરવામાં આવેલ છે. ક્રાઇમ બ્રાન્ચ તપાસી રહી છે કે આ સ્પેર પાર્ટ્સ પાંચેય ક્યાંથી અને કેવી રીતે ચોર્યા હતા. સુરતમાં થઈ રહેલી ઘરફોડ ચોરીના 3 આરોપીઓને ક્રાઇમ બ્રાન્ચની ટીમે શીતલ 4 રસ્તા પાસેથી ઝડપી પાડ્યા હતા. આ પકડાયેલા આરોપીઓએ અલગ અલગ ચોરીની કબૂલાત કરી હતી. આ બંને શખ્સો રાકેશ પવાર, સુનિલ જગદેવ છેલ્લા કેટલાય સમયથી સુરત શહેરમાં ચોરીની ઘટનાઓને અંજામ આપી રહ્યા હતા. જોકે ક્રાઇમ બ્રાન્ચને આ અંગે માહિતી મળી હતી. રાંદેર રોડ શીતલ 3 રસ્તા પાસે રાકેશ પવાર, સુનિલ જગદેવ તથા અન્ય એક કિશોર ચોરીના સામાન સાથે ફરી રહ્યા હોવાની માહિતી ક્રાઇમ બ્રાન્ચના કોન્સ્ટેબલ વાલજી હડિયા અને યોગેશ દાન ગઢવીને મળી હતી, જેથી વોચ ગોઠવી હતી. જેમાં રાકેશ પવાર, સુનિલ જગદેવ અને સગીર બેગને ઝડપી પાડ્યા હતા. ગુણમાં ભરેલો સામાન તેમણે છોટાપુલથી સાઈ ઇલેક્ટ્રોનિક્સમાંથી, અડાજણમાં રિવેરા પાર્ક રો હાઉસના બંગલા નંબર 7માંથી અને છક્કાપીર MG પુનાવાલા નામની દુકાનમાં ચોરી કરી હતી, જેથી પોલીસે તેમની વધુ પૂછપરછ કરી છે. શહેરમાં ચોર ઇસમો દ્વારા ચોરીની ઘટનાની સંખ્યામાં વધારો થયો છે, ત્યારે કેટલીક વાર મકાન માલિકની સતર્કતાને કારણે આવા ચોરોને પકડવામાં પોલીસને સફળતા મળે છે. આવી જે ઘટના અઠવામાં બનવા પામી હતી, જેમાં મકાન માલિકે ઘરમાં ચોરી કરનાર ચોરને ચોરી કરતા રંગે હાથ પકડીને પોલીસને હવાલે કર્યો હતો. ઘટનાની વિગત એવી છે કે અઠવાના વિઠ્ઠલવાડી લીમડીકુઈ ઘર નંબર 1020/51
ગોપીપુરામાં રહેતા રામકુમાર રાજકારણ શુક્લાના ઘરમાં મંગળવારના રોજ ચોરીના ઈરાદાથી કોઈ ચોર ઈસમ ઘૂસ્યો હતો અને આ ચોર ઈસમે બંધ મકાનનો ઘરનો પાછળનો દરવાજો ખોલીને મકાનમાં પ્રવેશ કર્યો હતો. મકાનમાં સામાન, લોખંડની પેટીમાં મૂકેલા કપડાં વગેરે વેરવિખેર કર્યા હતા અને જ્યારે આ ઘટનાની જાણ મકાન માલિકને થઈ ત્યારે મકાન માલિકે અઠવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. અઠવા પોલીસે ફરિયાદ નોંધી ઘટના સ્થળની મુલાકાત લીધી હતી અને ત્યારબાદ ચોર ઈસમને શોધવા ચક્રો ગતિમાન કર્યા હતા, જેમાં માલિકે દર્શાવેલી શંકાને આધારે અઠવા પોલીસે નવસારી બજારની ઝૂંપડપટ્ટીમાંથી કૈયુમી સલીમ શેખની ધરપકડ કરી હતી. ફરિયાદીને પકડીને પોલીસ દ્વારા પૂછપરછ કરતા આરોપીએ ગુનો કબૂલ્યો હતો અને તેણે ચોરીના ઈરાદે ઘરમાં પ્રવેશ કર્યો હતો. જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે ભગવાન શ્રી કૃષ્ણના જન્મદિવસની ઉજવણી દરેક જગ્યાએ ઉલ્લાસભેર ધામધૂમથી કરવામાં આવતી હોય છે. શાળાઓમાં 7મ અને 8મની રજા હોવાથી 2 દિવસ અગાઉ જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે વરાછાના લંબે હનુમાન રોડ પર આવેલી એવી પટેલ સ્કૂલમાં જન્માષ્ટમી ઉજવણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં સ્કૂલના શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓએ હોંશભેર ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. કાર્યક્રમમાં મટકી ફોડ વખતે દરેક વિદ્યાર્થીઓમાં ગજબનો જુસ્સો અને આનંદ છવાઈ ગયો હતો. તો જોઈએ જન્માષ્ટમી પહેલા જ કૃષ્ણની મટકી ફોડનો અંદાજ. ये मटकी तोड़ रहे સમાચાર સમાપ્ત કરતા પહેલા એક નજર અત્યાર સુધીના મુખ્ય સમાચાર ઉપર. અમરોલીમાં લૂંટ કરી મહિલાની હત્યા, ડોક્ટરની પત્નીને ઘરની બહાર જ મોતને ઘાટ ઉતારાઈ. મંગળસૂત્રની લૂંટ, પોલીસની દોડધામ. મગોબ ખાતે 200 કરોડના ખર્ચે બનનારો એમ્યુઝમેન્ટ પાર્ક હશે વિદેશ જેવો. 11મીએ મુખ્યમંત્રી કરશે શિલાન્યાસ. બારડોલી નગરપાલિકાએ ગણાવ્યા વિકાસના કામ. ચૂંટણી પહેલાનું આયોજન, 2 વર્ષના કામોની યાદી જાહેર કરી. યુનિવર્સિટીનું સેનેટ ઇલેક્શન બન્યું મરણીય જંગ. સેનેટની બેઠક જીતવા ભાજપની ફોજ મેદાનમાં ઉતરી. અને બાપાએ આપ્યું ₹3000 કરોડનું પરિવર્તન પેકેજ. પેટ્રોલ, ડીઝલ, સીએનજી, વીજળી સહિતના ભાવમાં ઘટાડો કરવાનો દાવો કર્યો. દર્શક મિત્રો, આ સાથે આજના સમાચાર અહીં સમાપ્ત થાય છે. આવતીકાલે ફરી નવા સમાચાર સાથે મળશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.